ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ, જે ગુજરાતીઓની ફેવરિટ છે એવી કઢી ખીચડી. તો મસ્ત એવી કઢી અને મસ્ત એવી ખીચડી આપણે આજે બનાવવાના છીએ. બંનેના વઘાર આપણે અલગ રીતે કરવાના છીએ. તો તમે છેક સુધી વિડીયો જોજો, જેથી કરીને તમને ખબર પડે કે કેવી મસ્ત કઢી ખીચડી બને છે. તો આવી કઢી ખીચડી તમે ક્યારેક ખાધી છે, હોટલમાં ખાધી છે, ઘરે નહીં બનાવી તો તમને આજે મસ્ત મજાની કઢી ખીચડી બનાવીને બતાવીશ. તો સૌપ્રથમ આપણે બનાવીશું ખીચડી. તેના માટે 1 પાવડો જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં હળદર થોડીક નાખીશું. ત્યારબાદ આખું જીરું નાખીશું અને પાણી નાખીશું. આપણે જેટલી ખીચડી બનાવવાની હોય એટલા પ્રમાણમાં પાણી એડ કરી શકો છો. અહીંયા મેં 1.5 થી 2 લોટા જેટલું પાણી એડ કર્યું છે. હવે ખીચડી બનાવવા માટે મગની દાળ લીધી છે ફોતરાવાળી, અને ચોખા લીધા છે. તેને સાફ પાણીથી આપણે ધોઈ લઈશું. 1 થી 2 પાણીએ ધોઈ લઈશું. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. બધું લોકોને શેર કરજો. તો નવા મિત્રો હોય એ જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે. તો મસ્ત એવી ખીચડી અહીંયા ધોવાઈ ગઈ છે પાણીથી. તો પાણી આપણે વધારાનું બહાર કાઢી લઈશું. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, જે મૂક્યું હતું. હવે આપણે એમાં ખીચડી એડ કરી દઈશું. તો કઢી ખીચડી બનાવવા માટે ખીચડી આપણે પહેલાં બનાવી છે, તો મસ્ત ટેસ્ટી એવી ખીચડી તૈયાર થાય છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને ફાઇનલી આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, મસ્ત ઢીલી પોચી એવી ખીચડી છે. આ ખીચડી ખાવામાં બહુ ટેસ્ટી હોય છે, અને કઢી સાથે તમે ખાઓ તો બહુ જ મજા આવે છે. તો તેના માટે આપણે કઢી બનાવીશું. તો કઢી બનાવવા માટે 1 પાવડું તેલ લીધું છે, બધા સૂકા મસાલા લીધા છે, હિંગ લીધી છે, અને લસણના 2-4 કળીઓ લીધી છે. તેલ ગરમ થાય એટલે એમાં નાખી દીધું છે. ત્યારબાદ મરચાં અને આખા લીમડાના પાંદડા નાખીશું. બરોબર સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો કઢી બનાવવા માટે ચણાનો લોટ જરૂરી હોય છે. તો આપણે છાશની અંદર ખાંડ અને ચણાનો લોટ આપણે મિક્સ કરી લીધો છે, જેથી કરીને સારી રીતે પાકી જાય. તો ત્યારબાદ આપણે જે દહીં છે, આપણે દહીંની ખીચડી આપણે બનાવવાના છે કઢી. તો દહીં અહીંયા નાખી દીધું છે, અને સારી રીતે એને હલાવીને મિક્સ કરી લઈશું. જો વધારે ખાટું દહીં હોય તો ખાંડ નાખવી જરૂરી છે, અથવા ખાંડ ના હોય તો ગોળ પણ નાખી શકો છો. અને જો તમારે ખાટી કઢી ખાવી હોય તો તમે કશું નાખવાની જરૂર નથી. ખાટી મીઠી કઢી ખાવાની બહુ મજા આવે છે. ખીચડી સાથે કઢી હોય તો ખાટી મીઠી ખાવાની મજા આવે છે. તો મસ્ત અહીંયા વઘાર પણ થઈ ગયો છે, દહીં પર પાકી ગયું છે. હવે આપણે એમાં થોડુંક 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, જેથી કરીને ખીચડી સારી રીતે બની જાય, કઢી સારી બની જાય. તો સિંગદાણા આપણે એડ કરીશું એમાં. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો કઢી આપણે મસ્ત મજાની હવે પાકવા આવી છે, તમે જોઈ શકો છો. તો આવી કઢી તમે જરૂરથી બનાવજો. જો તીખી કઢી ખાવી હોય તો તમે મરચું અમે એડ કરીશું. તો પીળી કઢી ખાવી હોય તો હળદર એડ કરી શકો છો. ગાર્નિશિંગ માટે આપણે કોથમીરના પાવડર નાખ્યા છે. તો ફાઇનલી આપણી ખીચડી કઢી તૈયાર છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાની કઢી તૈયાર થઈ ગઈ છે. રજવાડી કઢી કહેવાય, રાજસ્થાની કઢી કહેવાય, ગુજરાતી ખાટી મીઠી કઢી કહેવાય. ખીચડી સાથે કઢી ખાવી હોય તો આવી કઢી બનાવવી જરૂરી છે. જો શાક સાથે ખાવી હોય તો તીખી કઢી બનાવી શકો છો. મસ્ત મજાની કઢી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો તમને રેસીપી કેવી લાગી છે એ જરૂરથી જણાવજો. તો ખીચડી આપણે આવી ગઈ છે. હવે આપણે કઢી એમાં નાખીશું. મસ્ત તમે જોઈ શકો છો, કઢી ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે. ટેસ્ટી એવી કઢી ખીચડી. કાઠિયાવાડી ગુજરાતી લોકોને કઢી ખીચડી બહુ લાવવાની હોય છે. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી કરીને વિડીયો તમારી સુધી પહેલા પહોંચે.
નવા મિત્રો હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો કઢી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તમને રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. થેન્ક યુ. આભાર. જય માતા.